વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન. તો અહીંયા એક હારે 4 બસો ઊભેલી છે. કઈ બસો જાય તો એમ તો એક બસના ડ્રાઈવર શું કહેવાય ગાડીમાં ચડ્યા છે, તો ફટાફટ ગાડીમાં જઈને બેસી જવું પડશે. એટલે બસ એમ ઓલી 4 વ્હીલ નહીં, આને તે 4 વ્હીલ જ આવે, પણ આને બસ કહેવાય. લાંબી હોય એને બસ કહેવાય, ટૂંકી હોય એને શું કહેવાય ખબર? બાકસ્યું કહેવાય. અમે બાકસ્યું કહેતા. અહીંયા ઉગામેડીથી વલભીપુર જતા ને ત્યારે એમ કહેતા કે જો બાકસ્યું જાય છે, એટલે એ મિની બસ અને એનાથી નાની ગાડી આવે કાર. તમને ન ખબર હોય તો કહી દઉં એમ, તમને બધી ખબર જ હોય એમ. તો અમુક લોકો આપણા જીવનમાં આવે ને તો શું કે આપણો જે કલરવાળું જે જીવન હોય ને એ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખે, આમ હૂકું હૂકું કરી નાખે. અમુક લોકો એવા હોય ને કે આપણું જીવન આમ બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં હાલતું ને આમ રંગીન કલરોમાં કરી નાખે. એટલે જે આમ આવો કલરહીન જે કરી નાખે ને એ લોકો ક્યાંથી આવતા છે ને ક્યાંય ખબર નથી. કોને એ લોકો કાં છે આતે? એ ડાયલોગ પહેલાં યાદ આવે. હું 9 વાગે સોમેશ્વર પહોંચ્યો હતો અને 9:45 બસ મળી હતી. એટલે શું કહેવાય, આજે હું કલાક બેઠો હતો સોમેશ્વરે VNSG. ફટાફટ પોગી જાઉં ક્લાસીસે. એમ તો આજ ક્લાસ નથી, પણ તોય તે કંઈક ભણાવે એના એટલે ભણી લેવું સારું, તો કંઈક વધારે પડતું શીખવા તો મળે. બીજું બધું તમને એવું લાગતું હશે કે આ મારો પહેલાં કે હું ટ્યુશન જવાનું પછી ફટ દઈને વિડીયો આવી જાય કે હું હવે સોમેશ્વર જંકશને જાઉં છું. હું તમને શું કહેવાય બધા ક્વેશ્ચન પેપર દેખાડીશ કે હું ભણ્યો એમ. તો હું જેવો શું કહેવાય શ્યામ મંદિરે પહોંચ્યો ને, ટ્યુશનથી શ્યામ મંદિર, એવી 1580 આવતી તો ફટાફટ ભાગ્યો. શું કે 1580 ભેગી. એમ તો પાછળ એક આવતી હતી, પણ બસનો ભરોસો ન કરાય, ક્યારેક પછી મોડી આવે. તો આજે જેવું ન થયું. સવારમાં જ કલાક મારે શું કે સોમેશ્વરે બેવું પડ્યું, ત્યારે કલાકે ઠેક બસ આવી. એટલે બસ મળે એમાં ચડી જવાનું, શું કહેવાય રાહ નહીં જોવાનું. મને મારી તો એવી શું કહેવાય મેન્ટાલિટી છે એમ. તો કાલે કોલેજમાંથી મેસેજ આવ્યો કે શું કે તમે તમારી માર્કશીટ લઈ જાજો એમ, પણ એના માટે શું કે હોલ ટિકિટ જોશે 4થા સેમની, અને ID કાર્ડ જોશે. ID કાર્ડ તો હતો, હોલ ટિકિટ નહોતી. તો મેં કીધું હોલ ટિકિટ તો ક્યાં ગોતી? પછી યાદ આવ્યું, મેં કીધું VNSUની વેબસાઇટ છે એમાંથી હોલ ટિકિટ મળી જાય એમ. તો પછી આજે એની પ્રિન્ટ કઢાવી અને હવે કોલેજ જઈને પહેલાંય લઈ લઉં. નકર શું કહેવાય એમ તો 11 થી 1ના ગાળામાં ચાલુ હોય, પણ દરરોજ એમ તો ચાલુ રહેશે, પણ વહેલા લઈ લેવી સારી. પછી છેલ્લે ગળદી થાય ને એમાં માથાકૂટ થાય, એ કરતાં પછી આરામથી જમી લઈશ. તો માર્કશીટ લેવામાં લાઈન બહુ વધારે હતી, એટલે મેં કીધું કે આજે કંઈ કરવું નથી, હજી 2-3 દિવસ ખમી જ આવી પછી લઈ લેવી. કેમ કે અત્યારે ભીડ છે અને પછી વારો ક્યારે આવે ને હજી મારે ખાવાનું બાકી છે, તો પછી ખાઈ રહ્યો ને પછી એટલે ટાઈમ બહુ લાગી જાય. પછી મેં કીધું ક્યારેક બીજા દિવસે લઈ લેશું, આજે નથી લેવું. એટલે થોડુંક ખાવા પર થોડું ફોકસ કરવું પડે, ફોકસ ઓન ખાવાનું. આજે મમ્મીએ વધારે પડતો તે છૂંદો ભરી દીધો છે ડબ્બીમાં, અને હારે છે ભાખરી તો આટલી છે, છૂંદો વધારે ભરી દીધો છે. પણ કોઈ વાંધો નહીં, આપણને છૂંદો ભાખરી બહુ વધારે ભાવે, છૂંદો ખાઈ જશું. મમ્મીએ ભાખરી મસ્ત બનાવી છે એકદમ. શું કે આપણે ઓલું ખાખરા ખાતા એમ કેમ કડકડું લાગતું એમ, એવી કડકડી ભાખરી બનાવી છે. આની હારે જો ઠંડુ માખણ હોય ને એટલે એકદમ ફ્રીઝ કરેલું તો જામો પડી જાય. તો આ બધું શું કે ઓલું હતું સવાલ જવાબ. અને આગળના જે બાળકો છે એમની ક્રિકેટ પૂરી થઈ ગઈ છે ને અત્યારે બધા પ્રોફેસરો છે એ ક્રિકેટ રમે છે, એની મજા માણી રહ્યા છે. એમ તો મેસેજ 1 વાગ્યામાં આવી જાય, પણ મેં કીધું આવ્યો ને પછી હું બહાર જોઈ ગયો ને તો આ બધા ક્રિકેટ રમતા હતા, બધા પ્રોફેસરો. મેં કીધું આમને પછી ક્યારેક રમવું તો હોય જ, એટલે પછી એકદમ મજા માણી રહ્યા છે ક્રિકેટની. પણ અમને મજા આવે છે, બધા બાળકો જો અહીંયા બધા ઊભા છે. તો આ બધાએ ક્રિકેટ રમી લીધું છે અને હવે વારી છે સામે 2 પ્લેયરની ટીમોને રમવાની. હવે આજે સર જે છે વ્હાઇટ ટી-શર્ટમાં, તેઓ જે રમત છે તેમાં મેન છે, એટલે રૂલ્સ રેગ્યુલેશન એ બધા કહે છે.
ને હવે થોડાક જ ટાઈમમાં ક્રિકેટ ચાલુ થશે અહીંયા. તમે કીધું આજે કંઈ લેક્ચર છે નહીં, ખાલી ખોટું અહીંયા રોકાવું ને ટાઈમ પાસ કરો એના કરતાં ઘર માટે નીકળી જાવ સારું. ઘરે કાંઈક કામ હોય તો કામ કરાવવા થાય ને, ત્યાં કોલેજમાં ખાલી ખોટો ટાઈમ પાસ થાય. ઘરે જઈને એક બે દાખલા તે હવે ગણાય ને એમ. આમ છોકરાઓ રમતા હોય ને ક્રિકેટ તો એમ સામાન્ય લાગે, બાકી આમ બધા પ્રોફેસરો રમતા એટલે એમ મજા આવે એમ જોવાની કે નહીં, શું કહેવાય, આમ અલગ જ લેવલનો ઉત્સાહ આમ જાગી જાય કે એમ કોઈ 4 કે 6 મારે તો બધા હું કરે, એટલે એ મજા જ કંઈક અલગ છે. તો આ બધા પ્રોફેસરો ખાલી આમને જ રમતા હતા, ખાલી એમ ઘડીકવાર આનંદ કરવા માટે. બાકી આજે જે ઓલા 2 બોયઝની ટીમ છે આજે ફાઇનલમાં રમશે ને ટ્રોફી વિથ કેશ લઈને ઘરે જશે. તો 14 નંબરમાં RR મોલથી પછી હું શું કહેવાય ચડી ગયો હતો 14 નંબરમાં, અને ત્યાંથી પછી અહીંયા અમરોલી ઉતરો. જેવો ઉતરો ને એ પાછળ 212 ને 226 હતી, તો પછી શું કહેવાય 226માં ઉતરી ગયો. એટલે હવે હાલીને ઘરે જાઉં છું. આજે પાણીપુરી ખાવાનું મન થયું છે ને મારા દોસ્તારે કીધું છે કે આપણે પાણીપુરી ખાવા જવું. તો હવે ઘરે જઈને થોડોક ફ્રેશ થઈને મોબાઈલ ચાર્જિંગ કરી નાખું ને પછી 4-4:30 વાગે જાઉં પાણીપુરી ખાવા. કેદુનો નથી ગયો. એમ તો મને બહારની પાણીપુરી ઓછી ભાવે, પણ તોય દોસ્તારે કીધું છે આટલું મને માન સન્માનથી બોલાવેલો છે કે ભાઈ નયન ભાઈ તમે આવજો, એટલે જવું તો પડે. તો એમના માનને ઠુકરા હોય તો નહીં, એનો અનાદર તો ન કરાય. અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, એનો મતલબ એવું નથી કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો આજે પાણીપુરીને એવું બધું ખાઈ લે, એવું કાંઈ જ મને એવું નથી. હું ખાવ ન ખાવ મને કાંઈ ફરક નથી પડતો, ને હું આ જેટલું ઓછું ખાઉં એટલું મારા માટે જ સારું છે. એટલે ને આ બધાનો મને શોખય નથી, પણ બોલાયો છે મેં કીધું હવે જઈ આવી એમ. પછી 1 મહિનો કાંઈ ખાવાનું છે નહીં. તો અમે મારા હાટો પોપકોર્ન અને એ ભાઈ લાવ સા બનાવી છે, કેમ કે કેદુની સા નહોતી પીધી એટલે પછી સા તો પીવી જ પડે. એટલે હમણાં શું કહેવાય મમ્મી હું આવ્યો ને મેં મમ્મીને કીધું મારા હાટું સ્પેશિયલ ચા બનાવી આપો, ને હારે છે ધાણી જે આપણે ઓલામાં ખાતા હોવી, શું કહેવાય આપણે પિક્ચર જોવા ગયા હોય ત્યારે. અત્યારે ઘરે ધાણી છે તો એ તો ખાવી પડે ને, ત્યાં ઓલી મોંઘી દાળ જેવી આવે એના કરતાં કમું ચા પી લો ઘરે એમ સસ્તી ને સારી હે ને. હા મસ્ત ચીઝ પોપકોર્ન કેટલી સુપર છે. ચા ચા કેવી બની છે? ચા મસ્ત બની છે, 1 નંબર છે ને. તમે ચા પીવો ને? હા મને તો પીવા દે. હા બસ એમ. ઓય ઘડીક વાર. તો મિત્રો મારા બધા મિત્રો આવી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા હાટું. બધા ભૂખલી ના આવશે. બધાને શું કે બહારનું જ ખાવું છે, ઘરનું કાંઈ ખાવું નથી, શાક રોટલા ખાવા નથી. પછી કે અમને શું કે મોઢે પોટલા થાય ને જાડા બાડા થઈ જાય. આવું થાય જ તે ને, આપણું બહારનું ખાયા રાખો તો. હવે શું કહેવાય આવું જોઈએ પાર્ટી કોણ આપે છે. આટલા આવતી મને બોલાવ્યો છે કે હાલો નયનભાઈ તમે ખાવા. હવે જોઈ કે કોણ પાર્ટી આપે. તો આજે તે પાછી ઘણી બધી વાતો કરી હતી દોસ્તારો હારે, ને હવે ઘરે આવી ગયો છું ગાડી લઈને, ને ભગવાન ભોળાનાથની આરતી થાય છે. અરે 1 મિનિટ. તો મમ્મી અત્યારે બનાવે છે પૂરણપોળી. તેના હાટું લોટનું એવું બધું આ સૌથી પહેલાં બનાવ્યું છે. આ પૂરણ આને શું કહેવાય મમ્મી? સ્ટફિંગ છે. અરે હા સ્ટફિંગ જ છે. પૂરણ એટલે. અચ્છા એવું. અચ્છા મને પહેલી વાર ખબર પડી કે એને સ્ટફિંગ કહેવાય. હું તો આટલું બધું અંગ્રેજી જાણતો નથી. આ પહેલી વાર મેં શબ્દ સાંભળ્યો આને સ્ટફિંગ કહેવાય. સ્ટફિંગ જ કહેવાય ને, પૂરણ સ્ટફિંગ નો કહેવાય. ના મને નથી ખબર. મને નથી ખબર. હું તો એમ ખાલી કહું છું એ સ્ટફિંગ જ કહેવાય, પણ એ પૂરણપોળીનો માવો બનાવ્યો છે. અચ્છા માવો બનાવેલો એને માવો કહેવાય. એમ કહેવાય માવો કહેવાય. હા પણ તમારી વાત એ બરોબર છે, મારી વાત મારા દીકરાની વાત બરોબર જ હોય ને, એમાં ક્યાં મેં ના પાડી. પૂરણ વત્તા પોળી બરાબર પૂરણપોળી બની રહી છે, અને ઉપરથી મમ્મીએ તેલ નાખ્યું છે અને પલટાવીને આ એકદમ દડા જેવી ગોળ દડા જેવી રોટલી જેવી થઈ ગઈ છે. અને હવે આ પૂરણપોળી પછી અહીંયા આવશે અને ઉપરથી લગાવવામાં આવશે ઘી, એટલે ફૂલ્લી મસ્ત મજાની પૂરણપોળી બની જશે. ના જશે મારા પેટમાં, કેમ કે કાલથી તો આવું કંઈ ખાવાનું મળશે નહીં. એમ કે હું જ નહીં ખાવા આવું, કેમ કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે એટલે તો ઘી નાખશે. હજી વધારે નાખ.
બસ એમ. તો પૂરણપોળી ખાઈને પછી થોડુંક ઘડીક વાર ટીવી જોયું, ફોન જોયો. ફોન તો બહુ જોયો, મારે એમ ફોનથી પીછો છોડાવો છે પણ પીછો છૂટતો નથી. પણ ધીમે ધીમે છૂટશે, એમ કે એમ તરત એકારે તો ન છૂટી જાય. તો સારું, હાલો આપણે આવતા વ્લોગમાં મળીએ. આવતા વ્લોગમાં હું ટ્રાય કરીશ કે હું વધારે પડતું અંગ્રેજી બોલું, કેમ કે એના પર ફાવટ લાવવાની છે, એના પર મજબૂતાઈ બનાવવાની છે. એટલે આવતા વ્લોગમાં હું કદાચ નહીં, પૂરેપૂરું ઇંગ્લિશ બોલીશ. એમ કે આખો વ્લોગ ઇંગ્લિશમાં નહીં બનાવું, પણ થોડું થોડું બોલીશ એમ, જેનાથી હું આગળ બોલી શકું. હું 2 વાર બોલ્યો. સારું, હાલો તો આપણે મળીએ આવતા વ્લોગમાં. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.